મિત્રો આપણે અત્યારે ગામમાં દુકાને આવી ગયા છે ને આપણે જો દુકાન આવીને ભાઈની જર્સી જો હાવ ફાટી ગઈ ને દુકાનનો વેપાર ઘણો થાય પણ જર્સી લેવાનો વેત નથી રહ્યો એટલા ભાઈએ મકાન બનાવી લીધા। જર્સીની હાલત જો સેલે ક્વોલિટીનો માલ રહ્યો છે। બધા ભાઈને ગુડ મોર્નિંગ ને રામ રામ। આજે આપણે ફાઇનલી આજે આપણે કપાસ ખેતવા માટે નીકળી ગયા છે। આપણે ખેસીને અત્યારે પહેલાં તો વીણવાનું છે, વીણીને પછી ખેસીને આપણે ઢીલા કરી દેવાના છે। પછી આપણે જે નવા વાવ છે વાયને ચોખ્ખી કરવાની છે, કેમ કે નાથી આપણે પાણી પાવાનું સ્કલ કરવાનું છે। ત્યારે તેને કમલેશભાઈને મારા મામાને બધા નીકળી ગયા છે, એ લોકો વાહે જ આવશે ને અમે બે ભાઈઓ પહેલાં જાય છે કે થોડું કામકાજ થઈ જાય આટું થઈને। બોલો આપણે અત્યારે નીકળી જાય। કમલેશભાઈના પૈસા બે ભાઈના પૂરા થઈ જશે, પૈસા લઈ છે રિક્ષા કરવા માટે। ખાતામાં હતા પણ ભાઈ ઉડાડી દેતા અહીંયા આવ્યા દેતા એના ખાતામાં, અત્યારે રિક્ષા કરાવીને નીકળી જાય ગઈ ના દેખાડી તમને। મિત્રો ફાઇનલી આપણે ખેતર ઉગી ગયા પણ આપણે હાટી ખેતરનો સીપિયો ન મળ્યો। આપણે ગાડીએ ફોન તો કરી દો, રોંડે લઈને આવશે। પહેલાં તો આપણે કપાસ વીણ લઈએ, કોક છે પહેલાં ફૂલવાડી દો ઉગી ગયા હો, ચાલો પહેલાં વીણી રાખીએ। મિત્રો આપણે અત્યારે ઘરે નીકળી ગયા છે 11 વાગે ચા બનાવવા માટે। ચા છે આપણે કમલેશભાઈને લેતા જઈએ છીએ। બાસ્કુ આપણે એટલું કપાસ નથી નથી થોડુંક વીણે છે, કમલેશભાઈને અત્યારે જમવા માટે લેતા જઈએ છીએ ને એ સાવી ભૂલાઈ ગઈ, સાવી લેવા માટે પાછા ગયા છે। આપણે ત્યાં ગાડી ગાડીને બહાર ઊભા છે। આપણે જે હાથી ખેંચવાની ને તો રહ્યું છે એટલે આપણે ત્રણેય છે ખેંચશું અને કરીશું આપણે કામકાજ। કમલેશભાઈ ઘરે કામ કરીએ અને માલ આપણે ખેતીના ધ્યાન રાખવા થઈને અને અત્યારે મળી આવીએ। આ ચા આપણે બનાવવાનું છે, ખાવાનું કમલેશભાઈ બનાવે છે। ચાલો આપણે ઘરે મળીએ। મિત્રો આપણે અત્યારે ચા બનાવી લીધો ને ચા બનાવીને પી લીધો છે આપણે તો, કમલેશભાઈને કીધું આપણે પાણીનો બાટલો ભરી લીધો ને અત્યારે આપણે ચા બનાવીને। મિત્રો જો આપણે આ છોકું કરવાનું છે, આ વાઈફ છે દેખાતું હોય તને, આપણે આ લીમડો છોકો કરવા પતી ગયા છે। આપણે ખાલા કતરીવાળા જો મિત્રો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે। જમવા માટે જમી લઈએ પછી આપણે મહેશ મામાને જે કીધું છે ફોન કર્યો છે, સીપિયા લઈને આવી જાય છે પછી આપણે પાડીને ખેંચી નાખીએ। વાર બહુ લાગી, આપણે 1:30 વાગે આવે અને એ લોકો આપણે આવી જશે। આપણે અત્યારે જમી લઈએ પહેલાં। મિત્રો આપણે અત્યારે ફાઇનલી પાછા આપણે જમીન માટે નીકળી ગયા છે, કેમ કે આપણે મહેશ મામા છે પહોંચી ગયા છીએ એકલા એવા। આપણે ઘરે તો પહેલાં આપણે એકલા જઈએ છીએ ને હાથી પાસે રાખીએ તમને દેખાડીએ, નીકળી જાય ફેરવા। ફાઇનલી આપણે ખેતર પહોંચી ગયા ને આપણે મામાને ખબર નથી કે આપણે આવી ગયા। હેલો બે વાગે જવું પણ મળે। મિત્રો આપણે અત્યારે હાથી પીસીને ઘરે આવી ગયા હતા 3 વાગે, અત્યારે વાગવામાં 4:30 એવું થઈ ગયું છે ને આપણે અત્યારે બેઠા છે। આ ભાઈને જીનમાંથી ફોન આવી ગયો, પૈસા ટેકે લખાવી આવ્યા છે કપાસને। હા 5 વાગે આપણે નથી લખાવ્યો, આપણો કપાસ એટલો જ ભર્યો છો પછી કે મંત્રીનો એ લોકો સીકો કરતો 30 ગાડીઓ જેવું છે પણ ટેકામાં લઈ કે ભાઈ ને કે નંબર મારા આપો ને કે ભાઈ વાત કરી લઈ કે આપણે મળી આગળ। મિત્રો આપણે અત્યારે ગામમાં દુકાને આવી ગયા છે ને આપણે તો દુકાન આવીને ભાઈની જર્સી જો હાવ ફાટી ગઈ ને દુકાનનો વેપાર ઘણો થાય પણ જર્સી લેવાનો વેત નથી રહ્યો એટલા ભાઈએ મકાન બનાવી લીધા। જર્સીની હાલત જો સેલે ક્વોલિટીનો માલ રહ્યો છે। મિત્રો ફાઇનલી આપણે ગામમાં અત્યારે આવી ગયા છે અને ગામમાંથી આપણે શાક લઈને આવ્યા છે। આપણે પુણે મળતા લઈ દીધું હતું આપણે તો લેવાનું જ્યારે ગામમાં એટલે આપણે ગીતામાં લેવા છે શાક દઈ આવીએ। પેલા શાક લેતા આવીએ ને मुझे प्यार हुआ अगर આપણે શાક દઈ દીધું નીકળી ગયા સાવડી કરીને તરફ। આ આપણા ગામનો નજારો છે। અત્યારે તો તમને કાંઈ ગમતું નહીં હોય તો આપણા બ્લોગને સમાપ્ત કરીએ છીએ અને તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જય માતાજી।